અમુક જો બોલ્યા બારા હોય. એક બેન ને એનો દીકરો જોવા આવ્યા, એના દીકરાને જોવા આવ્યા. મહેમાન બેઠેલા એટલે માને હરખતો હોય ને કે મારા દીકરાને જોવા આવ્યા છે. એ આવો બેન આવો, સા પી જાઓ, મારા ઘૂઘૂન જોવા આવ્યા. તે એક બેનની માથે ભારો ને એમણે નીકળેલી એટલે કીધું એ બેન આવી ચાની રકેબી એઠી કરતી જા, અમારે ઘૂઘૂન જોવા આવ્યા. અરે કે બેન મારે ઉતાવળ છે. ઉતાવળ અરે બેન ઘડી ઘેઠો ભારો નાખીને ચાની રકેબી એઠી કરતી જા. એ નાના બેન પણ મારે ઉતાવળ, પણ આવી તો ખરી મારા દીકરાને જોવા આવ્યા. તો ઓલી આવીને કહેતી ગઈ કોઈ ઓલો વાય આવે એને જોવા આવ્યા. મહેમાન નીકળી જા વંડિયું ઠેકીને. મૂંગી મરી વાત તો હું બાપનું જાતું છું. માણસનો પરિચય વાણીથી હોય છે, એટલે પ્રથમ શરૂઆત વાણીથી હોય. બારસને દિવસે માં સરસ્વતી પાસે પ્રાર્થના કરીએ કે હે ભગવતી અમને મીઠી વાણી દે. ઓલી દીકરીને જોવા આવેલા એટલે દીકરી પીરસતી. એક કુટુંબને જાદુ બાપા બહુ સરસ કહેતા કે કુટુંબના છોકરાને જોવા આવ્યા અને તેથી જાદુ બાપા બહાર ગામ ગયેલા અને છોકરાને જોવા આવ્યા કોઈ કુટુંબના ગામના છોકરાને. અને હાંજના એ મહેમાન જતા હતા ને બાપા એ જ બસમાંથી ઉતર્યા એટલે કીધું કે શું આવ્યા હતા? ફલાણા ભાઈ દીકરાને જોવા આવ્યા હતા. ત્યાં જાદુ બાપાએ પૂછ્યું કે કાં ગમ્યો દીકરો? તા ઓલા કે ના રે ના, છોકરો બરાબર નથી. તાવડા કે અમને ખબર છે બરાબર નથી, પણ અમારે તો કઈ નીકળી ન જવાય. તમે તો નીકળી ગયા નથી હારો કઈ, પણ અમારી ઘેરે જ પધાર્યો, અમારે કેવો કેમ નબળો આને. એક જણા એક ભાઈને માર્યો. કોકે કીધું કે શું કામ એલા મારે? તા કે એણે મને ભૂંડ કીધો તો. ક્યારે? તક મહિના પહેલા ભૂંડ કીધો ને આજ હું કામ માર્યો? તા કે ભૂંડ મેં આજ જોયું. નહોતો પરિચય, બોલો એને આ પરિચય થયા પછી ભૂકા કાઢ્યા. જીવનમાં કોઈ પણ સાથે બરોબર પરિચયથી અને પ્રેમથી જીવો. વાત આ છે, બરોબર ઓળખેલા હશું તો જ મજા આવશે. ઘણા ન કહેતા ફલાણા ભાઈ આવા નીકળ્યા, એવા જ હતા પણ તને પરિચય મોડો થયો. અને પાછું તકલીફ શું છે બા કે આ કોઈ નાનો માણસ કોઈના 2-5 હજાર રૂપિયા ખોટા કરે તો હું કહીશ ચાલો બૂસ મારી ગયો, અને આ કરોડોમાં પેઢીઓ ઉડી જાય કે પાર્ટી ઉઠી કે પણ કઈ હોઈ જાય એનું હું એમ. અમુક વસ્તુ સમજાતી જ નથી યાર. અને મને એક બીજું ન સમજાતું કે જે હોય એ વાત શું કરે કે ભાઈ અમેરિકાનો કોઈ લેખક કઈ કવિ બોલે કે અમેરિકાનો કોઈ વૈજ્ઞાનિક કહે એ આપણે સસોટ માનીએ. અમેરિકાના વૈજ્ઞાનિકે પણ કીધું. હવે તારું અમેરિકો 450 વર્ષ પહેલા જન્મ્યું અને 1400 વર્ષ 1200 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી. જે વિજ્ઞાન હવે કહીએ કે સૂર્યનું પૃથ્વીનું અંતર કેટલું છે, તો એ અમેરિકાના જન્મ પહેલા તુલસીદાસ જે કહી દીધું કે સૂર્યનું પૃથ્વીનું અંતર કેટલું છે. જુગ સહસ્ત્ર જો જન પર ભાનું લીલ્યો તાહી મધુર ફલ જાનું. ભારતની સંસ્કૃતિથી મહાન કોઈ વસ્તુ હોય જ ન શકે. પછી એ અંગ્રેજીમાં ટ્રાન્સફર થઈને આપણી પાસે આવે ત્યારે એમ કે એકચ્યુઅલી મૂળ વીઆઈપીનું દીકરું થવું બધાને. અમે નાના હતા, મને યાદ છે બાળકનો જન્મ થાય એટલે જે નાભીની નાડી હોય એ આખી ડોક સુધી વીંટવાય એટલી રહેવા દેતા, અને એ એમણે સુકાઈ જાય અને નાભીથી ખરી જાય, એની રીતે છૂટી પડી જાય ત્યારે એને સારા સફેદ વસ્ત્રમાં લઈ એને વીંટવી અને ડોસ્યું પટારાને તળિયે મૂકી દેતી હતું. પછી એ બાળક ગમે ત્યારે માંદું પડે ત્યારે એને ઘસી પાઈ દે એટલે ક્યાંય દવા લેવા નહોતું જવું પડતું. અત્યારે 5-5 લાખ રૂપિયા દઈ અને એકચ્યુઅલી અમે એમાં હોસ્પિટલમાં જમા કરાય. એ તો ડોસ્યું ને આવડતું હતું, ડોસ્યું ને આવડતું. ભારતની આજુબાજુ તમે કોઈ પણ વાત કર, પણ હવે બધાને એવું જ થયું કે બહારથી આવે એ જ સારું. હું વિરોધ નથી કરતો, ફૂલ અંગ્રેજી શીખજો જ, જરૂર છે એમાં કાંઈ. પણ એક ભાઈ મને પૂછ્યું બા કે એબીસીડીમાં કક્કામાં ફેર શું? મેં કીધું એબીસીડી છે એ એપલથી શરૂ થાય. એ નામ એપલ, છોકરા એપલ જેવા એ બી ચી. હું તો આ છોકરાને જોઉં તો રાજી થાક. મારા ભાઈ હું પૂન કર્યા છે આ ટાઈમે જઈને કેવા બધા લાડ લડાવે. બાકી અવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ ને ભાડા થવા કપડા મરી ગયા, ખાખી સડીયું પહેરી એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડીયું થઈ જાય.
નાતું કોણ, મારો દાદો સોમાહા તો આપણને નવરાવા સ્પેશિયલ આવતા. વાદળીને થાય વરી જવા દે બિચારો, હાવ હમણાં માટા મારે. કાળી વાદળડી તને વિનવેર રંગ ભર નાચી લેને રંગ મોરલા, એ જાય છે મારી સાગેલી નો સાથ રે, રંગ ભર નાચી લેને રંગ મોરલા, ખખોળિયું ખાઈ લે. એટલે બાળકોને જોઈએ એટલે રાજી થાય. ખરેખર આપણે આ વડીલો બધાને ખબર હોય, આપણે પડતા કાંઈક લાગ્યું હોય તો હું બાપાને ખબર પડવા દેવાય? બાપા મારે ક્યાં રખડવા ગયું થું, પડ્યા ઉપર પાટું તે જ્યાં સોલાણ હોય એટલે દી આપણે ત્રાહું ત્રાહું હાલવું પડે. સોરે તો જવાય જ નહીં. ડો શું મર્યાદા હતી યાર. વડીલો બેઠે ને સોરેથી નીકળાય, ત્રાહું ત્રાહું હાલવું પડે. અત્યારે તો છોકરું પડી જાય તો આખું માલું જીગુલ્યું ભરી ગયું. હવે ટીકડું 18 મહિનો થાય તો બેહતા નહીં શીખે. હાલવાની વાત તો ઘરે ગઈ. ક્યાં સલન ગાડીઓ લાવતા હતા, ઠેબા મારીને હાલતો થઈ જતો. એટલે સમય સારો છે. ખરેખર જીવન જીવવા જોઈએ. મૂળ વાત ઉપર પાછા મારે દાંતે આમાં તો ક્યારે હું અંદરથી આવે કંઈ નક્કી ન હોય, અને આમાં કંઈ બા અમે તૈયારી કરીને બેઠા ન હોય. અમારી પાસે કોઈ પુસ્તક ન હોય, આ બધાના મસ્તક એ અમારા પુસ્તક. બ્લુટૂથ ચાલુ કરી નાખી, કોને હું જોવે છે ગમદી નાખ્યું ને આ પાડતી, અને બધા કે નથી સાંભળો તો હાલતા ને આમાં કે બીજું કે હોય નહીં કે આમાં. વાત એટલી છે કે આપણા જ્યાં સુધી આપણો પરિચય નહીં કરાવે, ઓળખવાના આપણા રહેશે. અને આખી જિંદગીમાં આપણને ખબર નહીં પડે કે આપણી નજીક કોણ હતો ને આપણી દૂર કોણ હતો. આ નરું સત્ય કિરીટભાઈ. આપણા વખાણ કરવા વાળું કોણ છે ને આપણે તોડવી નાખવા વાળું કોણ છે, એની વચ્ચે આપણે રહેવાનું છે. અત્યારે તો પરિસ્થિતિ એટલી બધી સાહેબ નકારાત્મક આવતી જાય છે માણસમાં. ડૉક્ટરોને દવાખાના કરવા મુશ્કેલ પડશે. જોજો ને, ત્યાં ભાભો મરી જાય તેની પહેલાં દાડાને પૈસા લે, તમારા ઇન્જેક્શનથી મરી ગયો, અમારે આ બીમારી જ નહોતી લે. શું નકારાત્મકતા હાલી જાય. શું કામ? શાસ્ત્રથી બારો માણસ છે, પોતાનો પરિચય ભૂલી ગયો છે. અહીંયા માં બધા બેઠા છો એટલે મને જોક્સ યાદ આવ્યો. એક ભાઈનો બળદ ખોવાણો સાહેબ, બળદ ચોરાણો, બળદ મળી ગયો, પોલીસે ગોતી લીધો કે આ ફલાણા ભાઈનો બળદ. પણ ઓલો જેને ચોર્યો હતો ને એમ આમાં તો કાંઈ આરસી બુક ને એવું ક્યાંય હોય નહીં બળદમાં. આ કાંઈ રજીસ્ટર તો કરાવેલો હોય નહીં, 33 નંબર ન હોય. એટલે હવે બેયની વાત જ સાંભળવાની રહી. એટલે ઓલા કીધું ના, કોણે કીધું? મારો બળદ છે. ઓલો ચોરાણો હોય કે ના મારો બળદ છે. હવે જજ સાહેબ મુજાણા કે હવે આનો નિર્ણય કરવો કેમ? એટલે વકીલ સાહેબ જે હતા સરકારી પીપી, એણે વચ્ચેનો રસ્તો કર્યો કે સાહેબ એક પ્રાણીમાં પ્રેમ હોય છે, માણસમાં પ્રાણીમાં પ્રેમ હોય છે. એ બળદને તમે સામે ઊભો રાખો અને બે જણા હામાં અલગ અલગ ઊભા રહે અને બે હાથ કરે, વાંભ કરે, એટલે પ્રાણીને એનો જેનો માલિક હશે ને એની પાસે બળદ વયો જાય. એટલે જેને ચોર્યો હતો ને એ હલવાનો કે તો આપણી પાસે તો ન જ આવે. એટલે ત્યારે એણે વિરોધ કર્યો, જજ સાહેબ માફ કરજો, આ અન્યાય છે. કે કેમ? તો અહીંયા કોર્ટમાં મારે આવવું જ શું કામ જોવે? તો એ નિર્ણય બળદે કર્યો કહેવાય. કે હવે ધરાર જેને જીતવું જ હોય શું કરે? આટિયા ચડાવે. આ બુદ્ધિનો વિષય છે. એક મહાન સંતે એના શિષ્યને, એ બિચારો રહેતો હતો ઝૂંપડામાં હાવ, અને પણ ગુરુનું એવું ભજન કરે, નરેશ તું જેમ અત્યારે મને ટેકો દેશો એમ. એટલે ગુરુજીને થયું કે મારો આ છોકરો હાવ ગરીબાઈમાં જીવે છે, હાલ એને કંઈક આપું. એટલે સરસ મજાનો અવડો પથ્થર આપ્યો. આને તો જે હોય ગુરુની પ્રસાદી સમજીને પથ્થર રાખ્યો. ગુરુજી 15 વર્ષે
દેવાંગભાઈ એ પાછા શિષ્યની સંભાળ લેવા 12 વર્ષ રાખ્યા આપણે, 15 નહીં. ઓલું થોડુંક 15-3 વર્ષ વધી જાય. 12 વર્ષે યોગ પાકે એટલે 12 વર્ષ પછી ગુરુજી આવ્યા તો એ તો એની જ પરિસ્થિતિમાં રહેતો હતો. એટલે ધીમેક દિન કીધું એને કે ભાઈ બેટા તું જે આમાં ઝૂંપડીમાં રહે છો? કે હા ગુરુજી. તારામાં કઈ બીજો ફેરફાર ન થયો? કે ના ગુરુજી. મેં તને એક વસ્તુ આપી હતી, ક્યાં છે? કે એ અહીંયા બાથરૂમમાં પડી. એનાથી તું શું કરી? કે પગનો મેલ ઉછેડું. અરે ગાંડા, એ પારસ મણી છે. તે અત્યાર સુધી જેટલા લોખંડને અડાડ્યું હોત એટલું હોનું થયો તે ત્યારે તું ક્યાંય પગ્યો હોત. અને ત્યારે એને કીધું કે મને એનો પરિચય નહોતો, પારસમણી હોવા છતાં મેં પગમાં ઘસીને મેલ ઉછેડ્યો, એનો સદુપયોગ ન કરી શક્યો. એમ જ્યાં સુધી જેનાથી પરિચય ન થાય ત્યાં સુધી આપણે એને પ્રેમ ન કરી શક્યા. શાસ્ત્રો આપણને પ્રેમ કરાવે. શું કામ? એ પરિચય આપે છે. ઈશ્વર આને કહેવાય, શક્તિ આને કહેવાય, સદગુરુ આને કહેવાય. જ્યાં સુધી પરિચય નહીં થાય. એનો બીજો દાખલો દઉં. એક રાજાના દીકરાએ એવી ભયાનક કિરીટભાઈ ભૂલ કરી. એટલે રાજા ન્યાયાધીશ બેઠા છે, એટલે રાજાએ સંપૂર્ણ એક રાજા તરીકે જે નિર્ણય લેવો જોઈએ એ નિર્ણય લઈ એકનો એક દીકરો રાજાને પણ ભયાનક ભૂલ કરેલી એટલે એને મૃત્યુદંડ આપ્યો. એટલે મંત્રીઓએ એનો સરકારી વકીલ અત્યારે જેને કહે છે અથવા તો કોઈ પણ એને વિરોધ કર્યો. મહારાજ માફ કરજો કે એકના એક દીકરાને તમે, કોઈ પણનો એકનો એક દીકરો હોય એને તમે મૃત્યુદંડ ના આપી શકો, એનો વારસ વયો જાય. માટે તમે બીજી ગમે એ સજા કરી શકો પણ એને તમે મૃત્યુદંડ ના આપી શકો. માટે એની ઉપર રેમ ખાઓ. અને છેલ્લે એને દેશવટો આપ્યો કે તો એને આ હદ બહાર રહેવાનું, મારા દેશમાં પ્રવેશ નહીં કરવાનો, મારા રાજ્યમાં પ્રવેશ નહીં કરાવવાનો. એ રાજાના કુંવરને મોકલી દીધો. બીજા રાજ્યમાં રહે, ત્યાં કોઈ ઓળખતું નહોતું પણ કપડાં તો યુવરાજના પહેરેલા. એટલે બધાએ દાંત કાઢે કે આને કહો કે હારા માણાએ કપડાં આપ્યા લાગે. ધીરે 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 થતા થતા એ કપડાં પણ સિત્રેહાલ થઈ ગયો. મંદિરોની જ્યાં સદાવ્રતો ચાલતા હોય એ સદાવ્રતમાં જમી લે, ગમે ત્યાં પીડ્યો રહે. કોકને એમ કે પરિચય તો દેવાય નહીં. કોક ધૂતકારે, કોક ધક્કા મારે, હાલે એક બાજુ આમ હાલ તેમ હાલ. અને સમય જાતા જેણે ફરિયાદ કરી હતી એને પણ દયા આવી કે રાજાએ નિર્ણય કર્યો અને હવે રાજાની ઉંમર થવા આવી અને એના દીકરા પણ યુવરાજ પણ અત્યારે મોટી ઉંમરના થઈ ગયા હશે. એને પસ્તાવાનો પાર નહીં હોય. માટે રાજા પાસે જઈને આપણે ફરીવાર પછી ફરિયાદ પાછી લેવી જોઈએ. વિનંતી કરી ગામે એને બધાએ કે બાપુ માફ કરજો, તમે બહુ સારો નિર્ણય, ન્યાયમાં ક્યાંય ઘટું, પણ અમે હવે કહીએ છીએ કે યુવરાજને બોલાવી લ્યો અને એને હવે ગાદીએ બેસાડો. અને બાપુ રાજના માણસો નીકળી ગયા. જ્યાં હતો ત્યાં ગોત્યો. જે ધક્કા મારતા હતા ન્યાય એમ કહેવાય કે 22 ઘોડા ઉભા રહ્યા, બગીયું ઉભ્યું રહ્યું કે કોણ છે? કે ફલાણા રાજાના કુંવર. તે જે ધક્કા માર્યા હતા ને એના પાછા પગમાં પડવા મળ્યા. ને તે ફાટેલા જ કપડાં પહેરેલા હતા પણ પરિચય થયો કે આ જે છે એ રાજાના કુંવર છે, યુવરાજ છે. એમ જ્યાં સુધી પરિચય ન થાય, અને પરિચય શેનાથી થાય? વાણીથી. આ કથા શેનાથી પરિચય કરાવે છે? વાણીથી. એટલે જ આપણે પ્રથમ વાણીની વંદના કરવામાં આવે. આપણો જે આ દિવાળીનો પર્વ જે છે, છેલ્લો મહિનો આપણો આસો, પેલો કારતક, એને જોઈન્ટ કરે, સેતુ બાંધી દે. 2 આસોના 2-3 દિવસ ને 2-3 દિવસ કારતકના, આ 2 ભેગું કરી આપણે બારસથી પર્વ ચાલુ થાય. બારસ આવે ને, પોળા બારસ કે શું કહેવાય ને દાદા, ગીતા દાદા? કેવી? વાક. વાક વાક એટલે વાક્ય, શબ્દ. શબ્દ એટલે સરસ્વતી. ગોવંશ દ્વાદશી, વત્સલ. વાહ. પણ એમાં એક આ શબ્દ છે વાહ. પણ એ દિવસે માં સરસ્વતીની ઉપાસના હોય છે. ટૂંકમાં બારસના દિવસે ઉપાસના કરવાની છે સરસ્વતીની. પ્રથમ બારસથી વાક એટલે શબ્દ પણ થાય, એટલે એમાં સરસ્વતીની પણ ઉપાસના આવે. એટલે આપણો વરહની શરૂઆત કરવાની ક્યાંથી છે? વાક બારસથી. પર્વ ન્યાલી ચાલુ થાય.
તેથી એટલું જ માગવાનું કે અમારી વાણી પવિત્ર. મૂળ વાત ઉપર આવું. એ તો ઓલા દીકરાને સંબંધ કર્યો હતા કે હામાવાળા કેવા છે કે આપણી સેવા છે તક તોય દીકરી દીધી. ઝીણા ઝીણી વાતો. હા હા, માણસનો પરિચય વાણીથી થતો હોય. એટલે પ્રથમ પ્રાર્થના છે વાણીની. બારસને દિવસે મા સરસ્વતી પાસે એટલું માગવાનું કે હે મા, અમારી વાણી મીઠી દે, અમારા શબ્દમાં મીઠાશ આવે. કોયલ શું બોલે આપણને ખબર નથી બા, કોયલ શું કે ખબર નથી, પણ એનો ટોંકો મીઠો લાગે કે હજી બોલે તો સારું, હજી બોલે તો સારું. એ શું કહેતી છે ખબર નહીં, શબ્દો નથી સમજાતા. આપણને શું ખબર, દેતી હોય અવડી અવડી. આપણે આંબા હેઠે ખાટલો રાખીને હુવા જઈએ ને આંબાની ડાળે બેઠી હોય અને કું કહેતી હોય તેમ કહેતી હોય, અહીંયા મીરો વાહે કું. મોરલો શું કહેવા માંગે છે ખબર નથી, પણ મોરનો ટવકો મીઠો લાગે છે. ઘોડિયામાં ઘૂઘવાટા કરતું બાળક શું કહે છે સમજાતું નથી, પણ એનો ઘૂઘવાટો મીઠો લાગે. એટલે જ હંમેશા લગ્ન ગીતમાં પણ કન્યાને કોયલ કીધી છે, વરરાજાને મોર કીધો. વરરાજાને મોર કીધો. શું કામ? મોરમાં દુનિયાનો કોઈ એવો રંગ બાકી ન હોય કે મોરમાં રંગ ન હોય. અને તેથી ભલે ગરીબનો દીકરો હોય પણ ભણતો હોય તેથી એની અંદર બધા રંગ હોય છે, બધા વાલ કરતા હોય છે. એટલે વરરાજાને મોર કીધો, કન્યાને કોયલ કીધી. જો આવું ન કરવું જોવે. મોર વરરાજો મોર હોય તો કન્યા ઢેલ હોવી જોવે, અને કન્યા કોયલ હોય તો વરરાજો હોય જ પણ કે નહીં કોઈ. મને હમણાં એક ગીત સમજાણું દાદા. કિરીટભાઈ, આપણે લગ્ન ગીત જે સૌરાષ્ટ્રમાં ગાય એમાં કહે, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. આ ઉગમણું આથમણું શું કામ કીધું? ઓતરાદું દખણાદું કેમ ન કીધું? શું કામ ખબર? સૌરાષ્ટ્રમાં ગાય કે અહીંયા ગાય તો અહીંયા ઓતરાદું દખણાદું ન કહેવાય ક્યાંય. મોરને મોકલાય જ નહીં. શું કામ? દક્ષિણમાં દીવ આવ્યું અને અહીંયા આવ્યું દમણ, અને ત્યાં મોરને મોકલો ડોહો કળા પૂરી ના આવે, એ માંડવે પોગે એવો નો રે. એટલે પહેલેથી કીધું કે ઉગમણો આથમણો જાય છે. શું કામ? આથમણો મારો દ્વારકાધીશ છે અને ઉગમણો મારો અયોધ્યા આવ્યું છે સાહેબ, મારું જગન્નાથપુરી પણ આવ્યું છે. એટલે બે જગ્યાએ જ વરરાજાને ભલામણ કરી, બાકી ભાળ ગયો ઓતરા દો દખણા દો. આ ઉત્તરમાં ગયો તો આબુએ સીન બેઠો હોય. પ્રથમ પરિચય છે માણસનો વાણીનો. એટલે કન્યાને કોયલ કીધી, દીકરીને કોયલ જેવી કીધી. શું કામ? બોલે પણ દેખાય નહીં, એવું બોલે કે મીઠું લાગે. એમ ઓરડામાં દીકરી બોલી હોય તો સસરાને એમ થાય કે હજી દીકરી બા બોલે તો બહુ સારું, પણ અમુક અમુકને કહેવું પડે, હારો મર્યાદા મૂકી દેવો. વો હવે સાના મના રહેજો, આ તો તમારા બાપની શરમે કઈ કહેતા નથી. આકાશવાણીમાં દૂરદર્શન થઈ જાય, સમજાય એને દાંત કાઢવાનો. ઝીણા ઝીણા પોઈન્ટ છે મારો બાપ. આ એક જગ્યાએ કીધું મને કે આકાશવાણી દૂરદર્શનમાં ફેર શું? મેં કીધું બે માણા ઓરડામાં બાંધતા ગામ બહાર સાંભળતો હોય એને આકાશવાણી કહેવામાં આવે, પણ બાંધતા બાંધતા બજારે સડે એને દૂરદર્શન. આખું ગામ ભાળે પછી. સારું છે એ સમયમાં મોબાઈલ નહોતા. બારસને દિવસે, મૂળ વાત હજી બારસ જ છું. બારસને દિવસે વાણી, અને જેની વાણી પવિત્ર થાય એટલે લક્ષ્મી આવ્યા વગર ન રહે. એટલે તરત ધનતેરસ આવે, અને ધનતેરસને દિવસે માં લક્ષ્મીની ઉપાસના કેવલ લક્ષ્મીની ઉપાસના નથી, લક્ષ્મી નારાયણની ઉપાસના. અને લક્ષ્મી આવે એટલે હારો હાર કોલગેટ આવે, બ્રશ ફ્રી આવે. સંપત્તિ આવે એટલે ઈર્ષા આવ્યા વગર નહીં રહે. જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. એક સમય એવો હતો માણસમાં ઈર્ષા નહોતી. શું કામ? એક જ હરખ્યા માવું નહીં ઓઢણા, એક હરખ્યા પુરુષ નહીં પાણકોરું, એક હરખ્યું. પણ જ્યાં સંપત્તિ આવે
એટલે દેખાદેખી આવ્યા વગર રહે નહીં. ઈર્ષા થાય તો જ કકળાટ થાય. ઘરમાં કંકાસ અને કકળાટનું કોઈ કારણ હોય, ભલે બાપ દીકરો હોય, પણ દીકરાનું નામ મળે થવા તો ઘડીક બાપને કુછ કુછ તો હોતા હૈ. એ તો સુદામો રાજી થાય, ભાઈ ભાઈ કૃષ્ણ ભાઈ. હે, દ્વારકાથી બાપુ નીકળે ને દ્વારકા જવા માટે. મહાભારતના બે ભૂદેવો, એક ગુરુ દ્રોણ, ઈ એના મિત્રને એને જ એના પત્ની જ કહે છે કે અસ્વસ્થામાને દૂધ પાવા માટે નથી ઘરમાં. તમારા મિત્ર દ્રુપદે તમને કહેલું કે તમે યજ્ઞ કરો ને યજ્ઞના ફળથી મને રાજ મળશે તો હું તમને અડધું રાજ આપીશ. એને બદલે ભૂલી ગયા છે, માટે જઈને તમે યાદી કરાવો. ત્યાં માંગણી કરી છે, લાલચ છે. હજી ત્યાં પોગ્યા નથી, પેલા ફળની વાત છે. એટલે કૃષ્ણ કહે ફળની આશા ન રાખ, દુઃખ થશે. અને ગુરુદ્રોણના પત્ની એના મિત્ર પાસે, અહીંયા મિત્ર, બે મિત્રો જ છે, ત્યાં મોકલ્યા. ઓલું ઓળખ્યો નહીં, દોડવાની વાત તો ઘરે ગઈ. કોણ? કે હું નથી ઓળખ. ઘણા એવા હોય, ઘણા એવા હોય. આપણે ત્યાં જઈ આવો આવો, નકર આપણે એના બાપાના દાડાનો પ્રોગ્રામ કર્યો એવો. આવો આવો, કેમ છો? મજામાં? ઓળખાણ નથી પડે? આમ થોડું થોડું ઓલું થાય છે, એટલે આપણે થોડું થોડું થાય ને તો એ પેલા નીકળી જવાય ગપ દઈને પાછું. આપણે દ્રુપદ ન ઓળખ્યા. અને એ જ રીતે એક ગોરાણી એક બ્રાહ્મણને કહે છે કે તમારો મિત્ર દ્વારકાનો નાથ છે, સોનાની નગરીનો રાજા છે, એની પાસે જાઓ ને. તેથી બ્રાહ્મણ એમ કહેતો હોય કે દેવી માફ કરજો, હું ન માગવાનું નિયમ લઈને બેઠો છું, મારું વ્રત તૂટે કે ના, હું તમને માગવા નથી મોકલતી, મળી આવો. એને ખબર છે પારસમણી પાસે પહોંચી જાય, સૂર્ય ઉગી જાય પછી એના ડંકા ન વગાડવા પડે, સાવધાન, આંખું ધીરે ધીરે ખોલજો, સૂર્ય ઉગ્યો છે. હું એમ નથી કહેતી કે તમે ત્યાં માગવા જાઓ, કે પણ દેવી એનાથી હું એક વેત મોટો છું, મારે ક્યાંક લેતું જવું પડે. અને આજ મારા ઘરમાં દીધા જેવું નથી. જેની અંદર દેવાની ભાવના હોય ને, ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક પછી કીધા વગરનો દઈ દેતો હોય સાહેબ. હે, અને એ જ સુદામા જદી મળવા જાય, વાત એટલી છે કે અહીંયા જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યાં લાગણી અને અંદર ઈર્ષા જ્યારે પેદા થાય એટલે કકળાટ આવે. ગુરુ દ્રોણને ઈર્ષા થઈ, સારું થયા પછી પણ પાંડવો અને કૌરવોને જ્યારે એને વિદ્યા આપી દીધી અને પછી જ્યારે એમ કહેવાય શિષ્યોએ કીધું, પાંડવ અને અર્જુન અને દુર્યોધન બધા સાથે ભણતા ત્યારે કે ગુરુજી ગુરુદક્ષિણામાં શું આપીએ, ત્યારે ઈર્ષાનો કોટો નહોતો ફૂટ્યો. એ પહેલા ઈર્ષા મોટી થઈ ગઈ છે, વગર ઉગે તાત્કાલિક હુકમ કરી દીધો કે દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો. જ્યાં ઈર્ષા આવે ત્યાં મહાભારત થાય. એટલે એ કાળી ચૌદશ આવ્યા વગર રહે નહીં, ધનતેરસ જાય એટલે. અને કાળી ચૌદશ ના દિવસે શું કરવાનું? પરિવાર માલી કકળાટ કાઢી નાખવાનો, ઈર્ષા કાઢી નાખવાની. એટલે આપણે અળસ કાઢવા જઈએ, બળગડી અળસ કાઢવા જાય ને, આપણી માવું માટલું લઈને ગઈ અળસ ને આવી લક્ષ્મી, વળતા તાહળી વગાડતા આવે, માટલું ફોડી આવે. એક જગ્યાએ તો એક બેન અવડો મોટો ગોળો લઈને જતા હતા, મોટી માણ, દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા. એક અરે સામૂહિક અળસ કાઢી યોજના, મોટી જબર માણ્યો. અને દેરાણી જેઠાણી વાહ ગાતા જાય, એ ગઈ અળસ નહીં, આવી લક્ષ્મી ગઈ અળસ નહીં. કોકે કીધું ક્યાં જાવ? તા કકળાટ કાઢવા. અંદર ડોકાળા હતા, હા હું બેઠા હતા. સારી વાણી થઈ જાય, સારી સંપત્તિ આવી જાય અને ઘરમાં લઈ, પરિવારમાં લઈ, અરે આપણા જીવનમાંથી ઈર્ષા વિદાય લઈ લે અને કકળાટ વયો જાય. અને પછી પ્રેમથી ભેગા થઈને જેને દીવા પેટાવે ને એને દિવાળી કહેવામાં આવે છે. એ સાહેબ, એ દિવાળી ગમે ત્યારે આવી શકે.
આજ આ પંડ્યા પરિવારને આંગણે દિવાળી જેવું કામ છે સાહેબ. અને જ્યાં ભાવ અને હેત હોય, લાગણી હોય, અને સાચું ઈ જ છે ભાઈ. આપણી સંપત્તિ ઈશ્વરે આપણને સંપત્તિ આપી હોય અને ઈશ્વરના નામ ઉપર આપણે હાલી જઈએ ને ત્યારે ઈશ્વર રાજી બહુ થતો હોય છે. અને કહેવાય જો એમાંય ભૂદેવને આંગણે આવું કાર્ય હોય ને તો બધે તો કૃષ્ણ રાજી હોય, પણ આ તો કૃષ્ણ અને સુદામો બેય રાજી હોય છે. સુદામો કાઠલો પકડીને કૃષ્ણને કહેતો હોય કે હવે અહીંયા હાજર રહેવું પડશે, મારો પરિવાર આ કથા કરી રહ્યો છે. કહેવાનો મતલબ કે જ્યાં ભાવ છે, જ્યાં હેત છે, અને હેત અને ભાવ એ શેનાથી આવે કે બસ કોરા ધાકોર થઈ જાય, પૂરો પરિચય થઈ જાય. જ્યારે પરિચય થઈ જાય છે ત્યારે પ્રેમ ઊભો થાય છે. એમ ઈશ્વરની સાથે પછી પ્રેમ થઈ જાય, ધર્મ સાથે પ્રેમ થઈ જાય, રાષ્ટ્ર સાથે પ્રેમ થઈ જાય, પછી કોઈના બાપની તાકાત નથી કે ધર્મ અને રાષ્ટ્રની સામે કોઈ જોઈ શકે. પ્રેમ હોવો જોવે સાહેબ. દાખલા તરીકે કિરીટભાઈ અહીંથી આપણે રોડ ઉપર જતા હોય અને કોઈ 2-3 જણા ઝઘડતા હોય તો આપણે સાઈડમાં ગાડી લઈને નીકળી જાવ, ભાઈ જાવ ને, ખોટું કોણ વશમાં પડે. પણ એ બે ઝઘડે છે એમાં એક તમારો મિત્ર છે ને ઓળખી જાઓ તો જાનની જોખમે તમે કૂદી પડશો. શું કામ? એ વ્યક્તિને તમે પ્રેમ કરો છો, એને તમારી હાજરીમાં. એમ રાણા પ્રતાપે પ્રેમ કર્યો સાહેબ, અર્જુને પ્રેમ કર્યો. અર્જુન જો પરિચય આપ્યો, જો પાછું યાદ આવ્યું, ગીતા એટલે શું? અર્જુન તું કોણ છો? તારો ને મારો પરિચય આપી દઉં. તું મને નથી ઓળખતો હજી, હું ઈ જ છું. એ કેવું નો હાસુ માનું, નહોતો પરિચય સાહેબ, તમે કલ્પના તો કરો. અને ત્રીજી વાત કે ગુરુને જે આદેશ કરે ને એ હલવાણા વગર ન રહે. ગુરુને આદેશ કરે, વ્યાસપીઠ ઉપર એમ કે ઓલું થવા ગયો, ઓલું નો કહેવાય, એની આછે આવશે. ગમે ત્યાં જમિયાલી ન ફરાય. કૃષ્ણ કહે છે કે ઊભો થા. વાત આ છે. અર્જુને સીધું રથ, કૃષ્ણ બે સેનાની વચ્ચે રથ લઈ પેલો હુકમ જ કર્યો. એમ ઢીલો પડી ગયો. ઓય બાપા, અમારે હવે કોલે મારવા, કઈ આદેશ લે. અને એની હાટો પછી 18 અધ્યાય કેવા પીડ્યા. બુરો પરિચય હામો થઈ ગયો. પોતાનો પરિચય થઈ ગયો કે ઓહો, હું ઈ છું, હું અર્જુન છું. આખી ગીતાનો સાર, હું કોણ છું અને તું કોણ છો. અને ભગવાનનો પણ પરિચય થયો. અને ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે થયું કે ઓહો, આ બાપ આપણી હારે છે. હવે કોના બાપની હાડી બાર સાહેબ? કે રામ રટણ સાંજ સવારે, એ પછી બીક કોની હમારે. એ રામ રટણ